આજે 11 તારીખ અને 8મો મહિનો. આપણે હવે વરસાદ તો ખેંચાયો છે અને પાણી 7-8 પાટલા ખાલી પીધા. 7-8 પાટલા પીધા પછી તવડા પડી ગયા. જા આવા તવડા પડી ગયા છે. હવે એક મૂકીને એક 15 વીઘામાં બાંધી દીધા અને પાણી થઈ ગયું પૂરું. હવે એક મૂકીને એકમાં આવી રીતના તવડા છે. તો હવે આ તવડા બૂરવા માટે શું કરવું પડે? તો આપણે તવડા બૂરવા માટે એક જુગાડ બનાવ્યો છે એવો. અને તવડા બૂરવા હોય તો કળિયા વાહે કળીએ રોઢિયાને અડી અને એક પાઇપ બાંધી દેવાની. જો આ પાઇપ બાંધી દેવાની, સેવી રાપ રાખવાની, એટલે વધઘટની ધૂળને એકદમ ક્લીન કરી જાય, અસલ ક્લીન થઈ જાય છે અને એક તવડો નથી દેખાતો. જો આ રીતનું તમારે કરી નાખવાનું એટલે એક પાણ જેવું થઈ જાય. લોકો કહેતા કે તરે વાળવાનું થાય છે. એટલે જો એમાં તવડા કેવા છે ને આમાં જો તવડા નથી. હવે મેં હાક્યું એમાં બતાવું. આ તો પાળા બાંધી દીધા છે પણ આમાં કાંઈ બહુ સરખું વ્યવસ્થિત થયું નથી ને આમાં આમથી હવે ધૂળ થાય નહીં. એટલે પાળા નથી બાંધ્યા એક મૂકીને એક. જો આમાં નથી બાંધ્યા, આમાં બાંધ્યા નથી. એટલે એ પાઇપ બાંધી એટલે પાઇપથી આ બધું કામ બહુ સોલિડ થઈ જાય, ખરેખર સોલિડ થઈ જાય. તવડાય બુરાઈ જાય ને રાહું જોઈએ હાકેલું બતાવવું આગળ. આવડો હાકેલો જો છે, હાકેલો વ્યવસ્થિત ને મસ્તીનું હાકેલું છે. અને વળે આમાં તવડો એક તવડો બધો તવડો બુરાઈ ગયો. તો પાણી તો છે નહીં, પાણી સીડ્યા નથી તો 5 દી કપા લંઘાય નહીં. એટલે આ તવડા જો આ રીતના તવડા હોય એ આ બધા પાઇપ બાંધો એટલે આ રીતના તવડા બુરાઈ જાય. જો આ રીતના તવડા બુરાઈ જાય. અને આપણે આ કપા વાવેલો છે 6 મહિનાની જૂન અને 14 તારીખ. આ 14 તારીખે 2 મહિનાનો કપા થાય. અને આ બાજુથી મૂળ પીધો નથી, આ બાજુથી જાણે અહીંથી આટલેથી પીધો છે. બસ એટલેથી 8 પાટલા પીધા અને પાણી થઈ રહ્યું. એટલે હવે પછી આવો જુગાડ બનાવ્યો. જો આ પાઇપ બાંધી એટલે કેવો સરસ થઈ ગયો. પાઇપ બાંધી એટલે સરસ થઈ જાય. આ એટલો પાણ પાઈ દીધું છે પણ એ આ એટલેથી 8 પાટલા પીધા છે. બાકીનો તો વાવણીનો ઓલે પણ આઘી છે એ તલી છે. આઘી છે ને એ તલી છે. એ તલી એ પણ સારી છે પણ વરસાદ નથી. કોઈને પાણી પીવે એમ ન હોય અને આવા તવડા પડી ગયા હોય, જો આવા તવડા પડી ગયા હોય, આ તવડા છે, આ શેઠે તો હોય આવા તવડા પડી ગયા હોય એને આવું પાઇપ બાંધીને એને જુગાડ કરો એટલે તરિયાવાળો કહેવાય. અને જમીન સુકાય નહીં અને ભેજ જાય નહીં. બાકી એક મૂકીને એક તો હવે જમીન સુકાઈ જવાની છે, કારણ કે પાળા બાંધી દીધા. પાળા બાંધ્યા કેડે તો શું કરો તમે? આ પાળા બાંધી દીધા. જો આ પાળા બાંધી દીધા એટલે આમાં કોઈ વસ્તુ થાય નહીં. પણ આ એક મૂકીને એક છે ને એને તવડા બુરા છે. બાકી બીજું કાંઈ આમાં થાય એવું છે નહીં. આ બધે વાવણીનો કપા છે. આ 14 તારીખે 2 મહિના થાય અને વરસાદની ખાસ જરૂર છે. વરસાદ કાંઈ આવતો નથી ને એવું બધું છે.